નરેન્દ્રભાઈ શરૂ કરીશું. યસ. ઓકે. તારીખ 9 સપ્ટેમ્બર 2025. કાયોત્સર્ગ ધ્યાન સિદ્ધાંત અને સાધના એ શ્રેણીના આજના સ્વાધ્યાયનો પ્રારંભ મંગલાચરણથી કરીશું. મંગલાચરણ. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વચ્છાયાણમ નમો લોએ સપ્પસાહૂણમ એસો પંચનમોકારો સવ્વપાવપણાસણો મંગલાણં ચ સૌવેસિં પઢમં હવૈ મંગલમ. નમો દુર્વાર રાગાદિ વૈરિવાર નિવારિણે અર્હતે યોગિનાથાય મહાવીરાય તાયિને પન્નગે ચ સુરેન્દ્રે ચ કૌશિકે પાદ સંસ્પૃશે નિર્વિશેષ મનસ્કાય શ્રીવીર સ્વામિને નમઃ. કૃતાપરાધેપી જને કૃપામંથરતારયો ઈષદ્બાષ્પાર્દયોર્ભદ્રમ શ્રીવિરચિનનેત્રયો અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ. ઓકારબિંદુસંયુક્तं નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ. સર્વપ્રથમ સૌને પ્રણામ. પર્યુષણ પછી આપણે સૌ 10 લક્ષણના પર્વ પછી પ્રથમ વાર આપણે સ્વાધ્યાયના પ્રારંભ કરવા જઈ રહ્યા છે. સૌને મિચ્છામિ દુક્કડમ હમત ખામણા. ગયા વર્ષ દરમિયાન જાણતા અજાણતા રાગથી કે દ્વેષથી, ક્રોધથી, માનથી, માયાથી, લોભથી કે અન્ય કોઈ સંજ્ઞાઓને કારણે જે કોઈ પણ ભૂલો થઈ હોય એ ભૂલોના કારણે આપ સૌમાંથી કોઈને પણ ક્યાંય પણ આહત થઈ હોય, પીડા થઈ હોય તો તેના માટે હું ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ કહું છું. પર્યુષણ પર્વ એ જૈન ધર્મનું મહાપર્વ છે અને પર્યુષણ પર્વ પશ્ચાત તરત જ દશલક્ષણા પર્વની ઉજવણી કરવામાં આવે છે. આપણું મુખ્ય લક્ષ્ય છે કર્મોની નિર્જરા કરીને પરમ પદને પ્રાપ્ત કરવું. પરમ પદને પ્રાપ્ત કરવા માટે બે તત્વોનો આપણા જીવનની અંદર સૌથી વધુમાં વધુ ઉપયોગ થવો જોઈએ. એક તત્વ છે તેનું નામ નિર્જરા અને બીજું છે સંવર. નવા આવતા કર્મોને અટકાવી દેવા તેનું નામ સંવર છે. જૂના બાંધેલા કર્મોનો ક્ષય કરવો તેનું નામ નિર્જરા છે. કાયોત્સર્ગ
એ સંવર અને નિર્જરા બંને તત્વોમાં સમાવિષ્ટ થતું એક ઉત્તમ અનુષ્ઠાન છે. એ અનુષ્ઠાનનો સમ્યક રીતે આપણે ઉપયોગ કરીએ તો આપણા જીવનની અંદર ખૂબ જ આધ્યાત્મિક લાભ થાય, શારીરિક લાભ થાય, માનસિક લાભ થાય. આજે જેને આપણે યોગ કહીએ છીએ એ યોગની બોલબાલા વધી છે. તેનું કારણ આપણી અંદર ઘણા બધા પ્રકારના શારીરિક અને માનસિક રોગો ઉત્પન્ન થયા છે. આપણું જીવન અત્યંત કોમ્પ્લેક્સ બની ચૂક્યું છે. જીવનની અંદર નિરાશાઓ, હતાશાઓ, દુઃખો સતત આપણને પરેશાન કરી રહ્યા છે. તેવા સમયે આપણને કોઈ સહારા ભૂતો હોય જે આપણા આવા આંતરિક રોગોને અને બાહ્ય રોગોને દૂર કરી શકે તેવી કોઈ ઔષધિ જો આપણી પાસે હોય તો છે સંવર અને નિર્જરા. સંવર અને નિર્જરામાં પણ આ કાયોત્સર્ગ જેની આપણે ઘણા વર્ષોથી અને ઘણા બધા સમયથી ચર્ચા કરી રહ્યા છીએ, એના સિદ્ધાંતને આપણે સમજી રહ્યા છીએ, સાધના પણ કરી રહ્યા છીએ, અને એ સાધનાના કેટલાક ફળો પણ આપણને ચાખવા મળ્યા છે, અને એના કારણે આપણી સાધના નિરંતર ચાલી રહી છે. સાધના ક્યારે કરવી જોઈએ, કેટલી કરવી જોઈએ, કોઈક દિવસ સાધના ન થાય તો ચાલે કે નહીં, ઘણા દિવસો સાધના કરી પણ તેનો કઈ લાભ જણાતો નથી, આવા અનેક પ્રશ્નો સાધકના મનની અંદર પરાપૂર્વ કાળથી ઉઠતા આવ્યા છે ને અત્યારે પણ ઉઠી રહ્યા છે. તેની ચર્ચા શાસ્ત્રોમાં પણ કરવામાં આવી છે. એટલે કે પ્રાચીન કાળની અંદર પણ આ પ્રકારના પ્રશ્નો સાધકના મનની અંદર ઉત્પન્ન થતા હતા. એટલા માટે આપણે કેટલાક પૂર્વાચાર્યોના અને કેટલાક મનીષીઓના જે સિદ્ધાંતો છે, જે એમના દાખલાઓ છે, તેના વિશે થોડીક વિચારણા કરી અને આપણે આપણી સાધનાને આગળ લઈ જઈશું. જ્યારે આપણી અંદર યોગોનું સમ્યક આધાન થઈ જાય, એટલે કે આપણે મન, વચન અને કાયા આ ત્રણને યોગ કહ્યા છે. અહીંયા યોગ શબ્દનો અર્થ છે સંબંધ કરાવનાર, જેના દ્વારા આત્માનો કર્મ સાથે સંબંધ થાય તેનું નામ યોગ. કાયા દ્વારા આત્મા ઉપર કર્મનો સંબંધ બંધાય છે, વાણી દ્વારા કર્મનો સંબંધ બંધાય છે, કર્મનો યોગ થાય છે, અને મનથી થાય છે. અહીં જે શ્લોકની આપણે વાત કરી રહ્યા છે તે શ્લોકમાં આચાર્ય ઉપાધ્યાય યશોવિજયજી કહે છે કે યત્ર યોગ સમાધાનમ, યોગોનું સમ્યક આધાન, બહુ જ ધ્યાનપૂર્વક તેનો વિચાર કરવાનો છે. એટલે આ બધા જ જે આજે આપણે મુદ્દાઓ પર વિચારણા કરી રહ્યા છે તેને મનમાં સમ્યક રીતે ધારણ કરીશું તો આપણા માટે આ યોગ સાધના સરળ બનશે. યત્ર યોગ સમાધાનમ, જ્યાં યોગોનું સમ્યક આધાન, સમાધાન એટલે સમ્યક આધાન, સમ્યક આધાન એટલે સમ્યક એની સ્થિતિ, સ્થિરતા. તો કાયાનું સમાધાન એટલે કાયાની ચંચળતાનો ત્યાગ, કે હવે કાયા સ્થિર થઈ જાય. શ્રીમદજી અપૂર્વ અવસરની અંદર કહે છે કે
એકાકી વિચરતો વળી સ્મશાનમાં પર્વતમાં વાઘસિંહ સંયોગ જો, અડોલ આસનને મનમાં નહીં ક્ષુપતા પામ્યો જાણે પરમ મિત્રનો યોગ જો. સાધક સામે ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે જે સાધનાને હલબલાવી નાખે. સાધના કરનાર સાધકના મનની અંદર ઘણા બધા એવા પ્રસંગો ઉભા થાય કે ડગી જાય, ડગમગી જાય એવી સ્થિતિ આવે. તો પણ જે ડગે નહીં, જે ચલાયમાન ન થાય, એટલે કે છે કે એકાકી વિચારતો, એક એકાકી બનીને, એકાંતમાં રહીને. એકાંતનો અર્થ છે કે બાહ્ય સંગોનો ત્યાગ કરવો. પહેલાના યુગની અંદર લોકો અમુક વર્ષો પછી, પોતાની અમુક ઉંમર થઈ જાય પછી એકાંતમાં ચાલ્યા જતા હતા. બહુ જ સમજદાર પૂર્વક આ નિર્ણય લેતા હતા કે અત્યાર સુધી, એટલે કે એમનું જે જીવન હોય એ જીવન જીવ્યા ત્યાં સુધી બહાર ને બહાર જ પરિભ્રમણ કર્યા કર્યું, કોઈ વિશેષ લાભ પ્રાપ્ત ન થયો. હવે બીજી બધી અનુકૂળતાઓ પ્રાપ્ત થઈ ગઈ છે, એટલે સારું ઘર રહેવા માટેનું, જે જગ્યાએ રહેવાથી જીવનના બધા જ કાર્યો સરળતાથી થઈ શકે એવું ઘર આવશ્યક ખરું. પણ મોટા રૂમો હોવા જોઈએ, મોટા ટોયલેટ બાથરૂમ હોવા જોઈએ, મોટી સુવિધાઓ હોવી જોઈએ, બહુ મોટું ડાઇનિંગ ટેબલ હોવું જોઈએ. આ પ્રકારની જે મોટી મોટી આકાંક્ષાઓ છે એને શાસ્ત્રકારોએ વિષયાભિલાષ કહ્યો છે. વિષયો, પદાર્થો, એનો અભિલાષ કે એની સતત એની અપેક્ષા રહે કે મને આ મળે, મને તે મળે. અહીંયા યોગ સાધકના જીવનની અંદર સાધના માટેની કેટલી આવશ્યકતાઓ છે તેનો વિચાર કરે છે કે યત્ર યોગ સમાધાનમ, એટલે જ્યાં મન, વચન અને કાયાના યોગોનું સમાધાન સમ્યક રૂપે આધાન થઈ ગયું હોય, એટલે સમ્યક રીતે એ સ્થિર થઈ ગયા હોય. કાયાનો યોગ સ્થિર થવું એટલે શરીરનું નિરર્થક હલન ચલન છોડી દેવું, સ્થિર થઈ જવું. એ અર્થમાં ત્યાં શ્રીમદજીએ કહ્યું કે એકાકી વિચરતો વળી સ્મશાન, વળી પર્વતમાં વાઘસિંહ સંયોગ જો. જે સિચ્યુએશન્સ, જે એમણે પ્રસંગો વર્ણવ્યા છે તે પ્રસંગોમાં જે સંસારી જીવો છે તે જીવ ડરી જાય, હારી જાય, હાજા ગગડી જાય, ઊભું ન રહી શકે એવા ભયસ્થાનોની અહીંયા વાત કરી લીધી છે. અને એ ભયસ્થાનોમાં સાધક ઉભો રહે એટલે કે પોતાના જીવનની અંદર રહેલા ભયોને એ જીતતો જાય, ભયોને એ દૂર કરતો જાય. સાધક જ્યારે સાધના કરે ત્યારે આ પ્રકારના ભયો એની આજુબાજુ ઘેરાયેલા હોય. એટલે કીધું કે એકાકી બનવું, સ્મશાન જેવા શૂન્ય અને ભયંકર ભયાનક એવા સ્થાનમાં ઊભું રહેવું. વાઘ અને સિંહ જેવા હિંસક પશુઓ જ્યાં વિચરણ કરતા હોય તેની બાજુમાં અથવા તેના સ્થાનની અંદર ઉભા રહીને કાવસક કરવા. અડોલ આસનને, એટલે આસન અડોલ, જરાય હલવાનું નહીં, જરાય ચાલવાનું નહીં. જેમ આપણે કાયોત્સર્ગ કરીએ ત્યારે બોલીએ છીએ કે તાવ કાયમ ઠાણેણમ મોણેણમ જાણેણમ અપ્પાણમ બહુ સિરામી. અર્થાત ત્યાં સુધી હું મારી કાયાને વોસિરાવી દઉં છું, હું એનો ત્યાગ કરી દઉં છું. અહીં એમ કીધું કે એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘસિંહ સંયોગ જ. અડોલ આસન,
અને મનમાં નહીં ક્ષુપ્તતા. સાધક માટે એક બહુ જ સુંદર વાત પૂર્વકાળની અંદર કહેવામાં આવતી હતી કે દેહમ પાતયામી વા કાર્યમ સાધયામી. હવે હું જે સાધના કરવા નીકળ્યો છું એ સાધનામાં મારા દેહને છોડવો પડે તો પણ હું છોડી દઈશ, પણ સાધના નહીં છોડું, એટલી દ્રઢતા. આપણે આ જ પ્રવચન શ્રેણીની અંદર યોગ દ્રષ્ટિ સમુચ્ચયના પણ સ્વાધ્યાય કરી રહ્યા છે, એ પણ ચાલી રહ્યા છે. તો જેમ જેમ યોગ સાધનાની દ્રષ્ટિઓનો વિકાસ થતો જાય, મિત્રા, તારા, બલા, દીપ્રા, સ્થિરા, કાંતા, પ્રભા, પરા, 8 દ્રષ્ટિઓ. એ 8 દ્રષ્ટિઓમાં ચોથી દ્રષ્ટિ પછી જ્યારે સાધક સાધના કરવામાં આગળ વધ્યો હોય ત્યારે એ સાધનાને મહત્વ આપે, દેહને મહત્વ ના આપે. દેહની ખાતર સાધના છોડે કે સાધના ખાતર દેહને છોડે? આપણી સામે પણ આ પ્રશ્ન આવે કે આપણે બહુ લાંબા કાયોત્સર્ગ કરીએ એટલે બેક પેન થઈ જાય, ની પેઇન થઈ જાય, આપણું શરીર થાકી જાય. આવા બધા પ્રશ્નો સાધકની સામે આવીને ઉભા રહેતા હોય ત્યારે જે નબળો સાધક છે એ નબળા આલંબનો લે, સબળો સાધક છે એ ઉચ્ચ આલંબનો લે. તો નબળો સાધક છે એ વિચાર એવું કરશે કે આવું બધું શરીરને કષ્ટ આપવાથી શું લાભ? શા માટે આવું બધું કરવું જોઈએ? શા માટે તમે ઊભા ઊભા કાવસક કરો છો? બેસીને પણ થઈ શકે, ખુરશી ઉપર બેસીને પણ થઈ શકતો હોય તો પછી ઊભા ઊભા કરવાની ક્યાં આવશ્યકતા છે? રોજ કાવસક કરવાની ક્યાં આવશ્યકતા છે? એક જ વાર આપણે પર્યુષણની અંદર સંવત્સરીના દિવસે કાવસક કરી લઈએ, જેમાં આખા વર્ષના તમામે તમામ દોષોનો પ્રક્ષાલન થઈ જાય છે. એટલે કે કાવસકની અંદર આખા વર્ષના તમામ દોષોનો ક્ષય થઈ જાય છે. તો બધી એક જ કાવસકથી કાર્ય પૂર્ણ થઈ જાય. તર્ક જે સંસારી હશે, જે વિષયાભિલાષી હશે, જે ભવાભિમુખ જેની દ્રષ્ટિ હશે, ભવાભિનંદી હશે, એને આ તર્કમાં મજા આવશે. પણ જે સાધક છે એને આ તર્ક નબળો લાગશે કે મારી પાસે 100 વર્ષનું આયુષ્ય છે, મારી પાસે થોડી સમજ છે, મારી પાસે થોડી શક્તિ પણ છે. તો એ બધાનો હવે સદુપયોગ કરવાનો ટાઈમ આવી ગયો છે, કેમ કે સદુપયોગ કરવા માટેની મને હવે સમજ આવી ગઈ છે. તો પ્રમાદ નથી કરવો, અને પ્રમાદ ગમે ત્યારે ગમે ત્યાં આવીને ઉભો રહેશે તો પણ હું ડગીશ નહીં. આ થયું મનનું સમાધાન. યત્ર યોગ સમાધાનમ. આવી રીતે જેના મન, વચન અને કાયાના યોગોનું સમાધાન સમ્યક રૂપે આધાન થઈ ગયું હોય તો કાલો અપી ઇષ્ટ સ એવહી. પછી બહુ જ સુંદર વાત કરી છે કે પછી સમયનું કાંઈ જ મહત્વ રહેતું નથી. અત્યારે આપણે ડાયરી લખી, અત્યારે આપણે ટુ ડુ લિસ્ટ બનાવીએ, આ બધું બનાવીએ છીએ, એની પાછળ આપણું લક્ષ્ય એક જ હોય છે કે સમયસર બધી ક્રિયાઓ થાય. તેમાં કેટલીક સાંસારિક ક્રિયાઓ હોય, કેટલીક વ્યવહારિક ક્રિયાઓ હોય, કેટલાક વ્યાપારિક ક્રિયાઓ હોય. આ બધાને આપણે ટાઈમ ફાળવીને આખો દિવસ પસાર કરી નાખતા હોય. અહીં હવે કહે છે કે યત્ર યોગ સમાધાનમ કાલો અપી ઇષ્ટ. એના માટે બધો જ સમય ઇષ્ટ છે. ગમે ત્યારે સાધના કરવા બેસી શકે, ગમે ત્યારે પોતાની સાધનાની અંદર એ ઊંડો ઉતરી શકે. સ એવ હિ, તે જ આ સાધના કરી શકે છે. દિન રાત્રિ ક્ષણાદિનામ ધ્યાનીનો નિયમસ્તુ નઃ.
આપણે જ્યારે કાવ્યસર્ગની સાધનાની શરૂઆત કરી ત્યારે એક વાત ઉપર બહુ ભાર મૂક્યો હતો. વારંવાર કહેતા હતા કે નિરંતરતા જોઈશે. નિરંતરતાની પણ આપણે બહુ લાંબી ચર્ચા કરી છે, એટલે અહીંયા એનો ફરીથી પુનરાવર્તન નહીં કરીએ, પણ એનો અર્થ એટલો જ હતો કે કોઈ પણ પ્રકારની આળસ લાવ્યા વગર નિરંતર કાવસક કરવો જોઈએ. અહીં ઉપાધ્યાય યશોવિજયજી કહે છે કે જેના યોગોનું મન વચન અને કાયાના યોગોનું સમાધાન થઈ ગયું છે, તો આ સમાધાનની શરૂઆત ક્યાંથી થાય? તો એના માટે એમ કેવું કે સમાધાનની શરૂઆત માટે કહું કે જે ત્રણેય યોગોને સ્થિર કરી દે છે એના માટે કોઈ પણ પ્રકારનો નિયમ નથી હોતો. ધ્યાનીનો નિયમસ્તુ ન, એના માટે કોઈ નિયમ નથી. નિયમની આવશ્યકતા ક્યાં સુધી છે? કે જ્યાં સુધી આપણા જીવનની અંદર એ ક્રિયા સહજ ન બની જાય. જ્યારે સહજ બની જાય ત્યારે નિયમની આવશ્યકતા નથી રહેતી. એટલે આપણું લક્ષ્ય એવું હોવું જોઈએ કે આપણી સાધના સહજ બનવા માંડે. જેમ આપણે શ્વાસ લઈએ છીએ એ આપણી સહજ ક્રિયા છે, તેવી રીતે આત્માની સહજ ક્રિયા, આત્માની સાધના એ હોવી જોઈએ કે પોતે એકાગ્ર થઈને કાયોત્સર્ગ કરે. અહીં બીજા કેટલાક દ્રષ્ટાંતો પણ આપ્યા છે. આયુર્વેદાચાર્યનો એક દ્રષ્ટાંત આપ્યું છે. આયુર્વેદાચાર્ય એટલે શરીરની અંદર થતા રોગો, પરિવર્તનો, આ બધાનું જેની પાસે બધું જ્ઞાન છે તે આયુર્વેદાચાર્ય. એમને એકવાર કોઈ જિજ્ઞાસુએ પ્રશ્ન પૂછ્યો કે ક્યારે ખાવું. આપણો જે પ્રશ્ન છે ક્યારે સાધના કરવી. બીજો પ્રશ્ન એ હતો એનો કે કેટલું ખાવું, ક્યારે ખાવું અને કેટલું ખાવું. સાધકનો પ્રશ્ન હોય છે કેટલા કાવસક કરવા. તમે તો રોજ કાવસક 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 કર્યા કરો છો, કેટલા કરવા અને ક્યાં સુધી કરવા? તો કહે છે કે અંદરથી ભૂખ જાગી જાય તો ગમે ત્યારે તમને ભોજન કરી શકો છો, અને અંદરથી સાધનાની ભૂખ જાગી જાય ત્યારે આપણે ગમે ત્યારે કાયોત્સર્ગ કરી શકીએ છીએ. કહેવાનો મતલબ એટલો જ છે કે અંદરની ભૂખ જાગી છે કે નહીં, અંદરની ભૂખ જગાડવાની છે. બીજો પ્રશ્ન એ છે કે આપણને અંદરથી ભૂખ પ્રગટી છે કે નહીં, એને આપણે કેવી રીતે નક્કી કરીએ? એને એવી રીતે નક્કી કરી શકાય કે જ્યારે આપણને એવું લાગવા માંડે કે બીજા બધા વગર ચાલશે પણ કાવસક વગર નહીં ચાલે. કાવસક તો કરવો જ પડશે, કાવસક કરવો જોઈએ, અને હું કાવસક કરું છું બહુ સરળતાથી, સહજતાથી. મારે કાવસક કરવાનો છે. આવી સરળતા અને સહજતા આવી જાય તો કાયોત્સર્ગ ગમે ત્યારે થઈ શકે. આનું નામ યોગ સમાધાનમ છે, યોગનું સમ્યક આધાન છે. એટલે આપણે જયારે કાયોત્સર્ગ વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે હંમેશા આ વાતને યાદ રાખવાની છે કે આપણી સાધના આપણે વધારતા જવાની છે, જેના કારણે આપણો મન, વચન અને કાયા એ ત્રણેય યોગોનું સમાધાન થાય. આપણે અત્યારે આધ્યાત્મિક રીતે વાત કરી, વ્યવહારિક રીતે શરીરનું સમાધાન, શરીરનું સમ્યક આધાન એટલે શરીર હવે કસાતું જાય, શરીર ખડતલ બનતું જાય, શરીરની અંદર રોગોની સ્થિતિ મંદ થતી જાય, રોગ હવે અંદર રહે નહીં. એટલે યોગ સાધના ની આ બાય પ્રોડક્ટ છે. એ બાય પ્રોડક્ટને અત્યારના સાધકોએ એને મુખ્ય પ્રોડક્ટ બનાવી દીધી કે યોગ કરશો તો શરીર સારું રહેશે, યોગ કરશો તો તમને બેક પેઇન નહીં થાય, યોગ કરશો તો ની નહીં દુખાવા નહીં થાય. આ બધી આપણે
કાયાને કેન્દ્રમાં રાખીને ક્રિયા કરી રહ્યા છે. આપણી ક્રિયા આત્માને કેન્દ્રમાં રાખીને કરવાની છે. એમાં કાયાની કેન્દ્રતા આવી જાય છે. એટલે આ જે આત્માને કેન્દ્રમાં રાખીને ક્રિયા કરવાની વાત છે, એમાં કાયાને કેન્દ્રતા આવી જાય છે. એટલે કે કાયાનું રક્ષણ, કાયાની તંદુરસ્તી, કાયાની સ્થિરતા, આ બધું અંદર આવી જાય છે. પણ આ જીવ અધીરો છે. આ જીવને શરીર વધુ પ્રિય છે. જેમ શ્રીમદજી કહે છે કે ભાષ્યો દેહાત્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે, પ્રગટ લક્ષણે જાણ. 2 વાર કહ્યું એમણે, ભાષ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે, જેમ અસી ને મ્યાન. 2 વાર એટલા માટે કહેવું પડ્યું કે મોટા ભાગના સંસારી પુરુષોને, સંસારી પુરુષ એટલે સાધકોને, એમાં સ્ત્રી પણ આવી ગઈ, સંસારી સાધકોને દેહ પ્રત્યેનું વળગણ એટલું બધું હોય છે કે દેહને જ આત્મા માનીને જીવતો હોય છે. એને તોડવું એ અત્યંત કઠિન કામ છે. એ સામાન્ય વાત નથી. જેમ એક મોટી શિલાને તોડવા માટે તમારી પાસે નાની હથોડી હોય, પણ એ શિલાને તોડવી આવશ્યક છે. તમારી આવશ્યકતા છે કે એ શિલા તોડો તો જ તમે માર્ગમાં આગળ વધી શકો. નહીં તો એ શિલા તો બહુ મોટો અવરોધ બનીને બેઠી છે. એવી શિલાને તમારી નાનકડી હથોડીથી રોજ એને ટીપ્યા કરવું પડે. એમાંથી નાની નાની કરચો, નાની નાની રચકણો, નાના નાના એના અંદરથી પથ્થરો છૂટા પડવા માંડશે. અને એક દિવસ એવો આવશે કે આખો પથ્થર, આખો જે મોટી શિલા છે, એ ચૂરો ચૂરો થઈ ગયો. એવી રીતે આપણી અંદર આ મોહનીયનો એક બહુ જ મોટો, મસ્ત મોટો પથ્થર પડ્યો છે, જે આપણા જીવનની અંદર સાધનામાં બાધક બને છે. એ બાધક બનવાનું મુખ્ય કારણ છે દેહને આપણે એટલો બધો પોષ્યો છે કે દેહ સિવાય આપણું કઈ બીજું લક્ષ્ય જ નથી હોતું. દેહની રક્ષા કરવાની છે, દેહને સ્વસ્થ રાખવાનું છે, એનું સ્વાસ્થ્ય જાળવવાનું છે. બધી જ વાતો સ્વીકાર્ય છે. શાસ્ત્રો પણ એનો નિષેધ નથી કરતા, પણ દેહ જ બધું બની જાય તો સાધનામાં બહુ મોટી ક્ષતિ આવે. એટલે સાધકે નિરંતરતા અને સમજપૂર્વક એને જ્યારે કરવા લાગે, સાધના કરવા લાગે, ત્યારે એના માટે સાધના ઘણી સરળ બની જાય. આપણા પાસે આજે થોડીક સાધના કરવાનો સમય છે. પૂર્વ ભૂમિકા રૂપે બહુ સામાન્ય વાતો કરી છે. આના કરતા ઘણી ગંભીર વાતો આપણે પહેલા કરી ચૂક્યા છીએ, અને હવે પછી કેટલીક વધુ ગંભીર વાતો આપણે કરવાના છીએ. પણ આજનો આ સ્વાધ્યાય પ્રારંભનો સ્વાધ્યાય છે, એટલે વધુ ગંભીર વાતો, વધુ ક્લિષ્ટ અઘરી વાતો પછી કરીશું. આપણે સાધના માટે થોડો સમય ફાળવીશું. આપણે જે રીતે દર વખતે કરીએ છીએ તે જ રીતે આપણે સાધનાના આપણા પસંદ કરેલા પોઝમાં, જેને યોગ માર્ગની અંદર આસન કહે છે, એ આસન આપણે સ્થિર થઈશું. પદ્માસનમાં જેને કરવાનું હોય તે પદ્માસનમાં બેસીને, પલાઠી વાળીને એટલે કે પર્યંકાસનમાં જેને સાધના કરવી છે તે પર્યંકાસનમાં બેસીને, વજ્રાસનમાં બેસીને જેને સાધના કરવી છે તે વજ્રાસનમાં બેસીને, ઊભા જેને પર્વતાસન કહે છે, જેને સાધના કરવી છે તે ઊભા કરશે. અને જેને આ બધી જ અનુકૂળતા ના હોય, શરીરની ઘણી બધી મુશ્કેલી હોય, તો સુતા સવાસનમાં પણ કૌશક કરી શકે. તો કૌશકની મુદ્રામાં આપણે આવી જઈશું. શરીરને સ્થિર કરીશું, કરોડરજ્જુ સ્થિર રાખીશું, આંખો ધીરે ધીરે બંધ કરીશું. શ્વાસ શરૂઆતમાં આપણો જ્યારે સૂત્ર, કૌશક માટેના સૂત્રનો પ્રારંભ કરીએ તે પહેલા દીર્ઘ શ્વાસ લઈશું.
ઊંડો શ્વાસ અને સમગ્ર શ્વાસને છોડી દઈશું. દીર્ઘ શ્વાસ, લાંબો શ્વાસ, ઊંડો શ્વાસ. હવે તે જ શ્વાસને બહાર કાઢીશું. ઉચ્છ્વાસ રૂપે આચાર્ય હરિભદ્ર સૂરીએ જ્યારે અષ્ટાંગ યોગની સાથે આ વાતને સરખાવી ત્યારે એમણે એક વસ્તુ બહુ મહત્વની જે ભારતીય દર્શનમાં બીજા દર્શનોમાં જવલ્ય જ જોવા મળે છે તે વાત છે કે શરીરની અંદર જ્યારે તમે શ્વાસ લો ત્યારે તમે પવિત્ર, નિર્મળ એવા પ્રાણવાયુને અંદર લઈ રહ્યા છીએ. અને એ પ્રાણવાયુ જ્યારે અંદર જાય ત્યારે વિચાર કરવાનો છે કે મારા દોષોનું શુદ્ધિકરણ થઈ રહ્યું છે, મારા પાપોનું પ્રક્ષાલન થઈ રહ્યું છે, મારા પાપો શાંત થઈ રહ્યા છે. અને જ્યારે આપણે ઉચ્છ્વાસ રૂપે શ્વાસને બહાર કાઢીએ ત્યારે વિચાર એ કરવાનો છે કે અંદર રહેલો પાપનો કચરો, અંદર રહેલો વૃત્તિનો કચરો, અંદર રહેલી કષાયની કાલીમાં બહાર નીકળી રહી છે. લેતી વખતે ગુણ અંદર આવી રહ્યા છે, પવિત્રતા અંદર આવી રહી છે. આત્માને પવિત્ર કરનાર એવો પ્રાણવાયુ હું લઈ રહ્યો છું. સ્થિર કરીએ ત્યારે આપણે વિચાર કરવાનું છે કે અંદરની શુદ્ધિકરણનું કાર્ય ચાલી રહ્યું છે. અને જ્યારે ઉચ્છ્વાસ રૂપે બહાર કાઢીએ ત્યારે મલિનતા બહાર નીકળી રહી છે એ વિચાર કરવાનો છે. તો 2 કે 3 કે 4 વાર આપણે દીર્ઘ શ્વાસોશ્વાસ લઈશું. ત્યાર પછી આપણે 3 ભાવનાઓ, બહુ જ અગત્યની ભાવનાઓ વિશે વાત કરી હતી. પહેલી ભાવના અનિત્ય. આ સંસારમાં બધું જ અનિત્ય છે. મારો દેહ પણ અનિત્ય છે, સંબંધો અનિત્ય છે, ભૌતિક સામગ્રીઓ અનિત્ય છે. બધું જ અહીંયા છૂટી જવાનું છે અથવા નષ્ટ થઈ જવાનું છે. એ અનિત્ય ભાવના. અશરણ. આ જગતની અંદર મને શરણ આપી શકે એવી કોઈ ચીજ નથી ધર્મ સિવાય. ધર્મ એક જ એવી વસ્તુ છે, એક જ એવી ક્રિયા છે કે જે મને શરણ આપી શકે છે. એટલે બીજી ભાવના આપણે અશરણ ભાવના. અને ત્રીજી લીધી હતી અન્યત્વ. હું કોઈનો નથી. એગોહમ નથી મેં કોઈ, ના હમ અન્નસ કસઈ. આ 3 ભાવનાઓ આપણે ભાવવાની છે. અને ત્યાર પછી આપણે કાયોત્સર્ગ માટે વિધિ ઇર્યાવયમ તસ્સૌતરી અન્નથ અને અન્નથના અંતે પ્રતિજ્ઞા. ઈચ્છા કારેણ સંધિસહ ભગવાન ઇર્યાવયમ પરિક્રમામી ઈચ્છમ ઈચ્છામી પરિક્રમી ઇર્યાવયાય વિરાહણાય ગમણા ગમણે પાણક ગમણે બિયા ગમણે હરિય ગમણે ઓસા ઉત્તિંગ પણકદક મટ્ટી મકડા સંતાણા સંકમણે દેમે દિવા વિરાહ્યા એકઇન્દ્રિયા બેઇન્દ્રિયા તેઇન્દ્રિયા ચૌરિન્દ્રિયા પંચિન્દ્રિયા અભિહયા ભક્તિયા લેસિયા સંગાયા સંગટ્ટિયા પર્યાવ્યા કિલામિયા ઉદ્દવ્યા ઠાણો ઠાણમ સંકામિયા જીવિયાઓ વવરો વિયા તસ્સમ ઈચ્છામિ દુઃખડમ તસ્સૌતરી કર્ણેનમ પાયચ્છિત્ત કર્ણેનમ વિશોહી કર્ણેનમ વિસલ્લી કર્ણેનમ પાવાણમ કમ્માણમ નિગાયણ ઠાય ઠામિ કૌસગમ અન્નથ ઉસસ્યેણમ નિસસ્યેણમ ખાસ્યેણમ ચિયેણમ જંબાયણમ ઉડ્ડુયેણમ વાયની સગેણમ બમલે પિતમચ્છાય સુહુમેહિમ અંગ સંચાલેહિમ સુહુમેહિમ ખેલ સંચાલેહિમ સુહુમેહિમ દિઠ્ઠિ સંચાલે એવમય એહિમ આકારેહિમ પગો વિરાયો ઉચ્ચમે કૌસકો ચાવ અરિહંતાણમ ભગવંતાણમ નમુકારેણમ ન પારેમી તાવ કાયમ ઠાણેણમ મોણેણમ જાણેણમ. આપણે 10 થી 12 મિનિટનો કાવસક કરીશું અને થોડીક આપણે પ્રતિક્રિયા રૂપે આપણા મનની અંદર જે કોઈ નવા વિચારો સ્ફુર્યા હોય તેના વિશે અને પ્રતિભાવ દર્શાવવા માટે થોડોક સમય રાખીશું. તો પ્રતિજ્ઞા લઈશું. તાવ કાયમ ઠાણેનમ મોણેનમ જાણેનમ અપ્પાણમ વો સિરામી.
નમો અરિહંતાણમ લોગસ્સો જો અગરે ધમ્મ તિથ્ય અરેજણે અરિયંતે કિત્તૈસમ ચોવીસમ પી કેવલી ઉત્સવ મધ્યંચ વંદે સંભવમ અપી આનંદંચ સ્મૃંચ પ્રમપહમ સુપાસમ જનંચ તંદપ્પ વંદે સુવિંચ પુફદંતમ શેલ સિચમ ચ વાસુપિચં ચ વિમલમ અનંતં ચ જમ ધમ્મમ સંતિં ચ વંદામિ કુંથુમ અરંચ મલ્લિમ વંદે મુનિ સુભયમ નમિ જણંચ વંદામિ રિઠ્ઠનમિં પાસંતઃ બદ્ધમાનંચ एवं ने अपित्वा विहुला पहिण जन्मना 24 जनवरा तिथय रामे पश्यंतु कित्य वंद्य महिया जे लोक सुत्तमा सिद्धारुक बोहिलाभम समाहि परमुत्तम निंतु चंदेशु निमलैराइचे स्वयं पयासया सागर वर्गम विराग सिद्धा सिद्धि मम दिसंतु। પ્રણામ જીતુભાઈ. प्रणाम. જેને સવાલ હોય કે અભિવાદન કરવું હોય પ્લીઝ તમારો ઝૂમ નો હેન્ડ રેઇઝ કરજો. પુષ્પાબેન બોલો, પ્રશ્ન પૂછો. તમે પુષ્પાબેન મ્યુટ થઈ શકશો. હેમાબેને હાથ રેઇઝ કર્યો છે. હા, એટલે હેમાબેન ને પછી લઈએ, પહેલા પુષ્પાબેન ને કહ્યું છે. ઓકે પુષ્પાબેન તમે મ્યુટ થયા છો, બોલો. અવસર બહુ સારા થાય છે મારા. એટલી મગ્ન થઈ જવાય છે કે ઘણી વખત મને અડધી કલાક થાય તો ખ્યાલ નથી રહેતો ને ભાવ પણ ઊંચા અંદર હોય છે, એટલે મને અવસરથી ઘણો ફાયદો થયો છે ને નિયમિત કરું છું, રોજ એક પણ દિવસ છોડતી નથી. બહુ સરસ. કરતા રહેજો. સાધના કરવાથી આપણા કર્મો બી ખપશે, શાંતિ મળશે, સુખનો અનુભવ થશે અને ચિત્તના ક્લેશો શાંત થતા જશે. હેમાબેન પ્રણામ સર. સર મિચ્છામિ દુક્કડમ તમને અને બધાને. સર બહુ જ સારો થયો આજે. જે પૂર્વ ભૂમિકા બહુ મોટો રોલ પ્લે કરે છે સર, અને તમારા સાથે જે અમે કરીએ છીએ ને સાહેબ, આવો અમારે એકલાથી નથી થતો સર, ટુ બી વેરી ઓનેસ્ટ. આ રીતનું કાં તમારું રેકોર્ડિંગ અમારે લગાવવું પડે છે સર, પણ પોતાની રીતે કરવું હોય તો નથી થતો આવો. એટલે આમાં આલંબન તમારું અમારે લેવું જ પડે છે સર. હા, એટલે ધીરે ધીરે એ પણ ઓછું થશે. જ્યાં સુધી આપણને એવું લાગે કે આલંબનથી સારું થાય છે ત્યાં સુધી આલંબન લેતા જવું અને ચિત્તને એકાગ્ર કરવાનો સંકલ્પ કરતા અભ્યાસ કરતા રહેવું. અભ્યાસે નહીં સિદ્ધ્યંતિ કાર્યાણી. અભ્યાસ કરવાથી આપણું કાર્ય સિદ્ધ થાય છે. અભ્યાસ યોગેન તતો, એટલે કે જો આપણું ચિત્ત સ્થિર ન થતું હોય તો ચિત્તને સ્થિર કરવા માટે અભ્યાસ કરતા રહેવું જોઈએ, અને અભ્યાસ કરવાથી ચિત્ત સ્થિર થશે, સમાધાન થશે અને આપણું કાયોત્સર્ગ વધુ સારો થશે. આલંબન ભલે લેવું પડે, આલંબન લો, પણ સાથે સાથે વચ્ચે વચ્ચે એકાદ દિવસ આલંબન લીધા વગર પણ પ્રેક્ટિસ કરવી. ઓકે, થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ સર. પ્રીતિબેન સર્વેને મિચ્છામિ દુક્કડમ. પ્રણામ જીતુભાઈ. સરસ થાય છે કાયોત્સર્ગ. નિરંતર તમે જેમ કહ્યું છે એમ અભ્યાસ કરતી રહું છું અને થોડો થોડો સમય પણ વધારતી રહું છું. કઈ જ નહીં, બસ બધું બરોબર છે. થેન્ક યુ. સરસ સરસ. નરેન્દ્રભાઈ હવે તમે બોલો. બંને જણાએ કીધું, પ્રીતિબેન ને હેમાબેન, ક્લિયરલી તમારી સાથે અહીંયા કાવસક કરીએ છીએ ત્યારે ઘણું વધારે સારું થાય છે. દરરોજ સાંજ સવારની પ્રેક્ટિસ તો ચાલુ જ છે, પણ હજી જે એમાં જેટલો ટાઈમ વધારે લેવો જોઈએ અને જેટલી
સ્થિરતા અંદર મનની સ્થિરતા આવવી જોઈએ એટલી હજી આવતી નથી. હજી મન થોડું ચારે બાજુ કામમાં કે બીજા વસ્તુમાં વયું જાય છે ખરું, અને જેવો ખ્યાલ આવે હું તરત પાછું લાવવાનો પ્રયત્ન તો ચાલુ જ છે. બરાબર. પંકજભાઈ. જય પ્રભુ. આમ તો રેગ્યુલર અમે કરું છું ને સારી રીતે થઈ રહ્યું છે, અને ઘણો સારો પ્રોગ્રેસ થઈ રહ્યો છે એની અંદર, અને સ્થિરતા વધતી જાય છે. અને તમે કહે પણ રેગ્યુલર તો કરું છું, દિવસમાં 3-4 વાર થઈ જાય છે, પ્રેક્ટિસ કરું છું. અત્યારે હાફ એન અવર સુધી પહોંચી ગયો છું, તો ધીરે ધીરે વધારતો જાઉં છું. બહુ સરસ. ખૂબ ખૂબ અનુમોદના. થેન્ક યુ. મહેશભાઈ. પ્રણામ જીતુભાઈ, મિચ્છામી દુક્કડમ. અને મારે તો ખાસ મિચ્છામી દુક્કડમ કહેવાનું છે, કારણ કે આ મારેથી નિરંતર કાવ્યસેક થતો નથી. હું એડમિટ કરું છું, પણ જ્યારે તમે કરાવો છો ત્યારે ખૂબ સરસ રીતે થાય છે, જેમ બધાએ કીધું એ રીતે. પણ હવે સંકલ્પ કર્યો છે કે હવે નિરંતર અભ્યાસ કરવો છે આનો, અને આજથી જ શરૂ કરવો છે. આવા સંકલ્પ કરી દીધો છે. એટલે તમારું આલંબન લઈને અમે શરૂઆત કરશું તો ઘણો ફાયદો થશે એમ લાગે છે. એટલે હવે એક સંકલ્પ બાકી હતો. અને મિતાબેન ને કામ સોંપીએ કે તમને યાદ કરાવે કે કાયદેસર કરશો તો એ પોતે તો કરે છે નિરંતર. મને એને જો તમને જમવા મળશે, નહીં તો જમવા નહીં મળે. તો ભોજન કરવું હોય તો કાયદેસર કરવો પડશે. ના ના, એ સાચી વાત છે, સાચી વાત છે. યા મારે એમ જ કરવું પડશે. હા, એટલે તમારે ધ્યાન રાખવાનું એમનું. ના ના, બરાબર છે. સરસ સરસ. ચલો, કરવો છે નક્કી કે. સરસ. આભાર સાહેબ. તો આપણે ઘણું બધો લાંબા સમયથી અભ્યાસ કરી રહ્યા છીએ. અભ્યાસનો ખરેખર રંગ ત્યારે આવ્યો કહેવાય, અથવા રંગ ચડ્યો ત્યારે કહેવાય કે જ્યારે આપણને એકાગ્રતાની અંદર આનંદનો અનુભવ થાય અને કાયોત્સર્ગ સહજ બનવા માંડે. અને એ સહજ બનવા માટે આપણે આ નિરંતરતા અને એમાં થોડો વધારો કરતા જવાને આપણે વાત કરીએ છીએ. એટલે જે પદ્ધતિ છે, સાધનાની જે રીત છે, એ રીત એ છે કે શરૂઆતનું જે આપણો સ્વાધ્યાય છે, એ સ્વાધ્યાય એ જ્ઞાન યોગ છે. જ્ઞાન યોગ એ સપોર્ટિંગ યોગ છે આપણો સાધના માટે, કે જેથી આપણે આપણા ચિત્તને સમાધાનમાં લાવી શકીએ. એટલે ચિત્તનું સમાધાન કરી શકીએ. ચિત્તનું સમાધાન ન થાય એટલે અભ્યાસ નિરંતર કરતા રહેવાનું, કે ચિત્તનું સમાધાન નથી થતું તો અભ્યાસ કરતા રહો, અભ્યાસ કરતા રહો, અભ્યાસ કરતા રહો. જ્યારે અભ્યાસ કરવામાં પણ આપણને આળસ આવે, પ્રમાદ થાય, ત્યારે એક જ વિચાર કરવાનો કે આ સંસારની અંદર તમામ વસ્તુઓ ક્ષણિક છે, દેહ પણ ક્ષણિક છે. મને જે સમય મળ્યો છે એ બહુ મહત્વનો છે, અને એ સમયનો મારે સૌથી વધુમાં વધુ ઉપયોગ કરવો હોય તો મારે સાધના કરવી પડશે. એટલે કહે છે કે આપણે જીવનની અંદર એટલો મનની અંદર સંકલ્પ કરવો પડશે કે આપણે જ્ઞાન યોગ એટલે કે સ્વાધ્યાયથી આપણી સાધના યોગ એ વધુ કરીએ એટલે જ્ઞાન ધ્યાનમ વિશિષ્યતે. જ્ઞાનથી પણ ધ્યાન વધુ મહત્વનું છે. ધ્યાન કરતા રહેવાથી આપણા ચિત્તની અંદર જે મળ, કચરો, ક્લેશ અને જે વૃત્તિઓ પડી છે તે ખરવા માંડશે, તે દૂર થવા માંડશે. અને એ દૂર થશે એટલે આનંદ આવશે. બધાની પાછળનું એક જ રહસ્ય એ છે કે અભ્યાસ કરતા રહેવાનું છે. સમયે સમયે આપણે આપણા ચિત્તનું પણ
આકલન કરવાનું છે, એને જોતા રહેવાનું છે. એ કરતા રહીશું એટલે સાધના વધુ સારી રીતે થતી રહેશે. તો આજના સમય થઈ ગયો છે. આજના સ્વાધ્યાયને આપણે વિરામ આપીએ તે પહેલા અંતમંગળ અને કેટલીક જાહેરાતો છે. તેમાં એક વાત એ છે કે ઓક્ટોબર મહિનાની 3જી, 4થી અને 5મી તારીખે જૈન ધર્મના જે આપણા આગમ ગ્રંથો છે તેમાંનો ત્રીજો આગમ, જેનું નામ સ્થાનાંગ સૂત્ર છે. સ્થાનાંગ સૂત્ર એ તત્વની ડિક્શનરી છે. એટલું બધું તત્વ છે કે આપણે એકવાર જો એનો અભ્યાસ કરીએ તો એક ગ્રંથના અભ્યાસથી 20 ગ્રંથો જેટલો અભ્યાસનો આપણને લાભ થાય. એટલો બધો મહત્વપૂર્ણ એક ગ્રંથ છે. એના ઉપરનો સેમિનાર છે આગ્રામાં બહુશ્રુત શ્રી જયમુનિજી મહારાજ બિરાજમાન છે. તેમની નિષ્ઠામાં આ 3 દિવસનો 3, 4, 5 નો સેમિનાર છે. ભારતના જુદા જુદા પ્રાંતોમાંથી પ્રાકૃત ભાષાના વિદ્વાનો ત્યાં આવશે. લગભગ 35 થી 40 વિદ્વાનો હાજર રહેશે અને છેલ્લા 1 વર્ષથી એમણે જે અભ્યાસ કર્યો છે એ અભ્યાસના સાર રૂપે જે એમણે શોધ લેખ લખ્યો હોય તેનો ત્યાં પ્રેઝન્ટેશન કરશે. તો ઓક્ટોબરની 3જી, 4થી, 5મી તારીખે. ત્યાર પછી જાન્યુઆરીની 10 અને 11મી તારીખે 5મી ઇન્ટરનેશનલ જૈન કોન્ફરન્સનું આયોજન અમદાવાદ ખાતે થશે. 10મી અને 11મી જાન્યુઆરી 2026. સમય અને તારીખ નોંધી રાખજો. આ વખતનો વિષય છે જૈનિઝમ થ્રુ ધ એજીસ, કોન્ટ્રીબ્યુશન, achievement and challenges. આપણે જૈન ધર્મે શું પ્રદાન કર્યું છે, જૈન ધર્મે શું મેળવ્યું અને કેટલા પડકારો છે. આપણી સામે એક ભવ્ય ભૂતકાળ છે જેમાં જૈન ધર્મએ ઘણું બધું પ્રદાન કર્યું છે. સૌથી મોટું પ્રદાન છે અહિંસા, અપરિગ્રહ અને અનેકાંત જેવા સિદ્ધાંતનું જૈન ધર્મએ વિશ્વને પ્રદાન આપ્યું. એનો જીવનની અંદર કેવી રીતે ઉપયોગ કરી શકાય તે આપ્યું. એના કારણે જૈન એ વિશ્વમાં સૌથી મોટામાં મોટી ઉપલબ્ધિ હોય તો એ છે કે જૈન એ મૈત્રીનો પર્યાય છે, જૈન એ કરુણાનો પર્યાય છે, જૈન એટલે પરોપકારી છે, જૈન એટલે કોઈની સાથે વિવાદ ન કરવો, સમાધાનકારી વૃત્તિ ધરાવનાર છે. આવી એક આપણને ઉપલબ્ધિ થઈ છે. અને આપણી સામે આવનારા સમયની અંદર ઘણા બધા પડકારો છે. એક પડકાર મોટામાં મોટો છે તે આપણી જૈનોની સંખ્યા ઘટી રહી છે. બીજો પડકાર છે યુવાનોને જૈન ધર્મ ની અંદર રસ ઓછો થઈ રહ્યો છે. ત્રીજો પડકાર છે સાધુ સાધ્વીઓના વિહારની, એમના અભ્યાસની સમસ્યા છે. એમના અન્ય આચારોનું પાલન કરવાની પણ સમસ્યા છે. તીર્થોની રક્ષાનો પણ બહુ મોટો પ્રશ્ન છે. આ બધા પ્રશ્નો ઉપર વિદ્વાનો પોતાના વિચારો રજૂ કરશે, સમાધાનો રજૂ કરશે અને એના આધારે આપણે કંઈક એવું નિર્ણય કરી શકીશું કે આવનારા સમયમાં આ બધી સમસ્યાઓનો ઉકેલ આવી શકે. તો આ 2 મુખ્ય કાર્યક્રમો છે. એ ઉપરાંત આપણા જે નિયમિત સ્વાધ્યાયો ચાલુ થઈ ગયા છે ગઈકાલથી. દર સોમવારે સમયસારનો સ્વાધ્યાય હોય છે. મંગળવારે અને શુક્રવારે આપણો કાયોત્સર્ગનો સ્વાધ્યાય રહેશે. ગુરુવારે આપણો યોગ દ્રષ્ટિ સમુચ્ચયનો સ્વાધ્યાય અને શનિવારે આપણો સમ્યક દર્શનનો અરિહંત ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એક
કાર્યક્રમ શરૂ થયો છે. મોક્ષ ધર્મ બીજ સમ્યક દર્શન. 2 લેક્ચર થઈ ચુક્યા છે. લગભગ 16 લેક્ચરનો આ કોર્સ છે. જેમને પણ જોડાવવું હોય તેમાં જોડાઈ શકે છે. આ સામાન્ય સૂચનાઓ અને આપણે અંતમંગલ કરીશું. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવન્તુ લોકા ઉપસર્ગાક્ષયમ યાન્તિ છિદ્યન્તે વિઘ્નવલ્લય મનઃ પ્રસન્નતામિતિ પૂજ્યમાને જિનેશ્વરે સર્વમંગળ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ